જે આપણે ચર્ચા કરવી છે કવિ દાદ બાપુની, કેમ કે 11મી સપ્ટેમ્બર એટલે આજે કવિ દાદ બાપુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે એમને સાહિત્ય રૂપે અંજલિ આપવાનો આપણે સૌ એક પ્રયત્ન કરીએ. કવિ દાદ બાપુની અદ્ભુત રચનાઓમાંની એક મને ખૂબ ગમે છે, તે રચના મારે આજે આપની સમક્ષ રજૂ કરવી છે. પથ્થર ને જ્યારે ઘડવા માટે જાય છે ને શિલ્પી છીણીને હથોડીઓ લઈને, ત્યારે પથ્થરને વાંચા ફૂટે છે ને પથ્થર એમ કહે છે કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, મારે તો પાળિયો થવું છે. દરેક ગામની બહાર ઉભેલો પાળિયો એ આપણા ઉજળા ઇતિહાસની નિશાની છે અને એટલા માટે કવિ પથ્થર એમ કહે છે કે મારે ભાઈ ઠાકોરજી નથી થવું. તો શું થવું છે? તો કે મારે ઠાકોરજી નથી થવું. ટોચામાં ટાંચણી લઈને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. તો શું થવું છે? તો કે ધણ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આગળ સાંભળજો એના શબ્દો. હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું. બેટડે બાપના મોઢા ન ભાળ્યા એના કુમળા હાથે રે ખોડાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, મારે તો પાળિયો થવું છે. પીળા પિતાંબર કે જરકસી જામામાં મારે એ વાઘામાં નથી વીંટળાવું, પણ કાઢાતા રંગ જેને જાજા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ગોમતીજી કે ઓલા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું, પણ નમતી સાંજે, સાંભળજો, નમતી સાંજે કોઈ નમણી વિજોગણના ટીપા આસુડાએ નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. બીડિયા મંદિરમાં બેસવું નથી મારે, ખુલ્લા મેદાનમાં જાવું. સુરા શહીદોની સંગાથમાં મારે ખાંભિયું થઈને ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. કપટી જગતના કુડા કુડા રાગથી ફોકટ નથી રે ફૂલાવું, પરંતુ મુર્દા બોલે એવા સિંધુડા રાગમાં સુરો પૂરો સર્જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, મારે તો પાળિયો થવું છે. જેની નસે નસમાં રગે રગમાં સંસ્કૃતિ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી, સંસ્કૃતિ માટે જે મર્યા છે ને એવો પાળિયો મારે થવું છે. મોહ ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે ચિત્રા નથી ચિતરાવું, પણ રંગ કસુંબીના ગુંડિયા રુદામાં એને દાદ જાસુ રંગાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, પરંતુ મારે તો પાળિયો થવું છે. અવાજ મારો એટલો બધો સારો નથી, પણ મને આમ ગણગણાવવાનું મન થાય છે કે ધડ ધીંગાણે જેના માથામાં સાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે